નો મુદ્દો એ જરૂરી છે। ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ જે મેડિકલમાં એડમિશન મેળવવાને પ્રાપ્ત કરવાને લાયકાત ધરાવે છે એ પ્રમાણેનું ઉચ્ચ કક્ષાનું મેરિટ ધરાવે છે, પરંતુ ગુજરાતમાં અત્યાર સુધી ડોમિસાઇલનો કાયદો નહોતો। દરેક રાજ્યો, મોટાભાગના દેશના બધા જ રાજ્યોએ ડોમિસાઇલનો કાયદો અમલમાં મૂકેલો છે। એ ડોમિસાઇલના કાયદાનો અર્થ એ થાય છે કે રાજ્યની જે યોજનાઓ હોય, રાજ્યના સરકાર તરફથી જે લાભ મળતા હોય એ જે તે રાજ્યના વતનીઓને મળે, પછી એ ગમે તે જ્ઞાતિ જાતિના હોય, ગમે તે ભાષા બોલતા હોય કે ગમે તે ધર્મના હોય। આખા દેશમાં ડોમિસાઇલનો કાયદો મેડિકલના એડમિશન માટે મોટાભાગના રાજ્યોમાં અમલમાં છે, આપણા ગુજરાતમાં નહોતો। એટલે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને જોઈએ એવા ડોમિસાઇલના કાયદો ન હોવાના કારણે, રક્ષણ ન હોવાના કારણે પૂરતા એડમિશન મળતા નહોતા। આપણા સેંકડો તેજસ્વી વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળવાના કારણે લાખો રૂપિયાનું ડોનેશન આપી અન્ય રાજ્યોમાં જવું પડતું હતું, પરદેશમાં પણ જઈ મેડિકલનો અભ્યાસ કરવો પડતો હતો। એટલે ગુજરાતમાં રહેતા કોઈ પણ જ્ઞાતિ જાતિ, કોઈ પણ ભાષા બોલતા જે 20 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં રહેતા હોય, એ હિન્દી ભાષી હોય, મરાઠી ભાષી હોય કે દક્ષિણ ભારતની કોઈ પણ ભાષા બોલતા હોય, દરેકને ગુજરાતના ડોમિસાઇલ જેને પ્રાપ્ત કર્યા છે એ બધાને જ આ મેડિકલના એડમિશન મળે એવી જોગવાઈ આપણે કરી છે। એનાથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ પછી ગમે તે ભાષા બોલતા હોય, ગમે તે પ્રાંતના હોય, એ બધાને એનો લાભ મળે છે। એટલે જેમણે આક્ષેપ કર્યો છે એમણે સમજ વગરનો, અભ્યાસ કર્યા વગરનો અને ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓને નુકસાન કરતા થાય એવો આક્ષેપ કર્યો છે। એટલે સમજીને આક્ષેપ કરે, ના સમજતા હોય તો મારો સમય મેળવી મારી પાસે આવે, હું એમને સમજાવીશ તો ચોક્કસ એમને ખ્યાલ આવશે કે ગુજરાત સરકારે કોઈ પ્રાંતવાદનો, કોઈ ભાષાવાદનો નિયમ નથી કર્યો, પણ ગુજરાતમાં જે વર્ષોથી રહે છે, પછી ઉત્તર પ્રદેશમાંથી આવીને રહેતા હોય, ઓરિસ્સામાંથી આવીને વસતા હોય, બિહારમાંથી આવીને વસતા હોય, મહારાષ્ટ્રમાંથી આવીને વસતા હોય કે રાજ્યના દેશના કોઈ પણ રાજ્યમાંથી આવીને વર્ષોથી વસતા હોય, એ બધા જ ગુજરાતી છે। ડોમિસાઇલનો કાયદો સરકારની અનેક યોજનાઓ માટે લાગુ પડતો જ હોય છે, એ જ કાયદાનો આપણે અમલ કર્યો છે અને બધા રાજ્યો આ ડોમિસાઇલ કાયદાનો અમલ કરે છે।